दर्शक मित्रों, एक भारत न्यूज मीडिया में आपનું हार्दिक स्वागत है। ખેડબ્રહ્માના ગલોડિયા ગામે વેડંચા મોડલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત કરાયો। ગામના દરેક ઘરનું પાણી ગટર લાઇન મારફતે તળાવમાં અને મોટર દ્વારા પ્લાન્ટમાં નાખી 4 કુંડીઓ મારફતે પાણીનું શુદ્ધિકરણ કરાય છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામે પાણી શુદ્ધિકરણ માટે વેડંચા મોડેલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાયો, જેના થકી ગામના ગટરના અશુદ્ધ પાણીને શુદ્ધ કરી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે, તેમજ વધરાના પાણીને નદીમાં વહાવી દેવાય છે। પાણી શુદ્ધ થતાં વધેલા કચરાને કાળા સોના તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે। ગામના સરપંચ શ્રી વિનોદભાઈ જણાવે છે કે જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગલોડિયા ગામે આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું છે। આ પ્લાન્ટ થકી અશુદ્ધ પાણીની એક બૂંદને શુદ્ધ કરી ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે પાણીનો બચાવ થાય છે। ગામની ગટરનું ગંદુ પાણી તળાવમાં એકત્રિત કરી મોટર દ્વારા પ્લાન્ટમાં નાખવામાં આવે છે। આ પ્લાન્ટમાં 4 અલગ અલગ કુંડીઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રથમ કુંડીમાં કોલસા અને ફટાકડી દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય છે। તે પાણી બીજી કુંડીમાં અને ત્યારબાદ ત્રીજી કુંડીમાં રેતી અને પથ્થરોમાં શુદ્ધ થયા બાદ ચોથી કુંડીમાં શુદ્ધ પાણી મળે છે। આ પાણી ખેતી માટે ઉપયોગી કરી શકાય છે, તેમજ આ કુંડીઓ સાફ કરતાં અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ થતાં નીચે વધેલા કચરાને સૂકવી તેમાંથી ફળદ્રુપ ખાતર મળી રહે છે, જે થકી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે। આ પ્લાન્ટ થકી 8 લોકોને રોજગારી મળી રહી છે અને ખેતી ઉપયોગી પાણી બનતા પાણીનો સદુપયોગ થઈ રહ્યો છે। વધુમાં વિનોદભાઈ આ પ્લાન્ટના ફાયદા જણાવે છે કે આ પ્લાન્ટની પાછળ આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં આ પાણી અપાય છે। ગામનું પાણી અહીં શુદ્ધ થતાં પાણીની બચત થતાં ભવિષ્યમાં અમે ભૂગર્ભ કૂવા રિચાર્જ કરી પાણીના તળ ઊંચા લાવી શકીશું। હાલ ગામમાં ગંદકી થતી નથી। આમ ગલોડિયા ગામે ચાલતા આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લેવાથી પાણીનો બચાવ થાય છે। આ પ્લાન્ટની શરૂઆત બનાસકાંઠાના વેડંચા ગામે થઈ હોવાથી આને વેડંચા મોડલ તરીકે ઓળખવામાં આવે છે। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।